અમદાવાદના જીવરાજ પાર્કમાં આગના બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા। ગુજરાત ફર્સ્ટના કેમેરામાં કેદ થયા બેદરકારીના દ્રશ્યો, જે મકાનમાં આગ લાગી તેના ધાબાને ગોડાઉન બનાવી દીધું હતું। ધાબા પર જ્યાં જુઓ ત્યાં ગેસના નાના સિલિન્ડર જ દેખાય। ઘર નહીં પણ ગેસ સિલિન્ડરની એજન્સી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। અને આ જ બેદરકારીના કારણે પોતાના જ કાળજાના કટકાનું મોત થયું। આ જ બેદરકારીના કારણે પોતાની જીવન સાથીએ પણ જીવ ગુમાવ્યો। શું ગોડાઉનનું ભાડું બચાવવા માટે પરિજનોને મોતના મુખમાં નાખ્યા? આખરે મંજૂરી વગર આટલા પ્રમાણમાં ગેસના સિલિન્ડર કેવી રીતે રાખ્યા તે પણ સવાલ છે। પોતાના જ નહીં, આસપાસના અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂક્યા। અમદાવાદ શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં એક મકાનમાં ગઈકાલે આગની ઘટના બની હતી। આગની ઘટના બન્યા બાદ જે મકાનમાં આગ લાગી હતી એ મકાનની ઉપરની તસવીરો આપને બતાવું તો ટોપ એંગલથી આપ તસવીરો જોઈ રહ્યા છો, દ્રશ્યો જોઈ રહ્યા છો, એમાં જોવા મળી રહ્યું છે કે નાની નાની ગેસની બોટલ છે। એ નાની નાની ગેસની બોટલમાંથી નાની બોટલમાં આ મોટી બોટલમાંથી નાની બોટલમાં રિફિલ કરવામાં આવતી હતી। ગઈકાલે પણ નીચે કેટલીક બોટલો જોવા મળી હતી નાની ગેસની, અને એની ઉપર પણ જોવા મળી રહી છે। એટલે કે કયા હદ સુધી ભયાનક આ મકાન હતું, જાણે કે મોતનો સામાન મોતને નિમંત્રણ આપી રહ્યું હોય, મોટી આફતને નિમંત્રણ આપી રહ્યું હોય, એ પ્રકારની સ્પષ્ટ સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। તો એ અંદાજે લગભગ હું વર્તુળાંકર વાત કરું તો સર્કલમાં 50 મીટર ડાબી, જમણી, સામેની, પાછળની બાજુ લગભગ 50 મીટર જેટલો જે એરિયા છે એ એરિયામાં આ બોટલો ફેંકાઈ હતી। એના પરથી અંદાજો લગાવી શકાય કે કયા પ્રકારની ગંભીર અને વિકરાળ આગ હતી ને લોકો માટે કેટલી ખોફનું મંજર આ આગ લઈને આવી હતી। તમે જો આજુબાજુ તમે સામેનું મકાન છે ત્યાં પણ નાની નાની બોટલ જોઈ શકો છો, અહીંયા પાછળ પણ જોઈ શકાય છે। અહીંયા મારી સાથે સ્થાનિક છે, એમની સાથે આપણે વાત કરીએ। ભાઈ, ગઈકાલે જ્યારે આખી આગની ઘટના બની હતી, કેટલો ભયાનક આખો મંજર તમે જોયો હતો, અને ઉપરથી મેં જોયું તો કેટલી બધી બોટલો પણ હમણાં અહીંયા જોવા મળી રહી છે। સૌથી પહેલાં 1-2 બોટલો આવી ઉપર મતલબ ઉછળી, અને પછી એ જે રીતે આગને મતલબ પ્રવેગ મળ્યો એ રીતે જબરજસ્ત મોટો જાણે બોમ્બ ધડાકો થયો હોય એવું ફીલ આવ્યું। અને બહુ જ જબરજસ્ત બધી જ બોટલો એક સાથે એક બોટલો બધી કહેવાય કે ઉપર આવી, અને એના લીધે આગ ફેલાઈ, અને આગ ફેલાતા ઘણી બધી કાર્સ અને 2 વ્હીલર્સને નુકસાન થયું છે। જેમાં મારી મોટા નાની નાની જે જેમાંથી રિફિલ કરવામાં આવતું એ મીડિયમ લેવલની નાની બોટલો પણ જોવા મળી રહી છે। અંદાજે કેટલી બોટલ હશે, કેટલા સમયથી ઉપર રાખવામાં આવી હતી? આ ઘણા સમયથી આ બધો માલ ઘણા સમયથી લગભગ 2-3 વર્ષથી આ માલ રાખ્યો હતો, અને લગભગ આ બધી નાની જે સિલિન્ડર્સ બોટલ્સ છે એ લગભગ 2500થી 3000 બોટલ્સ ફૂટી છે। જે આટલા એરિયાઝમાં તો ફૂટી જ છે, પણ આજુબાજુના બીજા સોસાયટીમાં બી આ સિલિન્ડર ફૂટીને ત્યાં ગયા છે, અને એના લીધે બી લોકોને બહુ બધી પરેશાનીનો સામનો કરવો પડ્યો છે। તો કયા પ્રકારે લોકોમાં ડર અને ખોફનો માહોલ હજુ પણ જોવા મળી રહ્યો છે, કેમ કે ગઈકાલે વિકરાળ આગનું સ્વરૂપ એમની નજર સમક્ષ જોયું હતું। કેમેરા પર્સન વિજય પરમાર સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। અમદાવાદ શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં જ્ઞાનદાસ સોસાયટીમાં ગઈકાલે બપોરે આગની ઘટના બની હતી। આગની ઘટના બન્યા બાદ ફાયર વિભાગે આગ પર કંટ્રોલ મેળવી લીધો હતો, પણ રાત્રિ દરમિયાન લગભગ 2 થી 3ના અરસામાં ફરીથી આગ લાગી હતી। વચ્ચેનો પોર્શન છે એમાં રાત્રે આગ લાગી હતી પોલીસની સતર્કતાના કારણે, કેમ કે ઘટના ગંભીર હતી, એટલે રાત્રિ દરમિયાન વાસણા પોલીસનો બંદોબસ્ત પણ અહીંયા ગોઠવવામાં આવ્યો હતો, જેથી કરીને લોકોના ટોળા અહીંયા ન વળે એટલા માટે પોલીસ પણ અહીંયા હતી, જેમને ધ્યાને આગ લાગી હોવાની માહિતી મળી, અને એ આગ લાગવાના કારણે ફાયરના જવાનોને અહીંયા માહિતી આપવામાં આવી, એટલે ફાયરની 2 ગાડી આવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। મારી સાથે એના સ્થાનિક છે, એમની સાથે વાત કરીએ। રાત્રે શું બન્યું હતું, કેટલા વાગે બન્યું હતું, અને કેવી રીતે આગ પર ફરીથી કાબુ મેળવવામાં આવ્યું? રાત્રે 2.5 ટનની આસપાસ ફરીથી અંદર જે કાટમાળ પડ્યો હતો એમાં આગ લાગી હતી, અને આગ લાગ્યા પછી ફાયરને કોલ કર્યો, અને ફાયરની ટીમ આવી, અને 2 ગાડી આવી હતી ફાયરની, અને એ લોકોએ પાણીનો છંટકાવ કરીને આગને બુઝાવી હતી। હવે જ્યાં સુધી આ મકાનમાંથી ટોટલ કાટમાળ ના ખસેડે ત્યાં સુધી હજી શક્યતા આગ લાગવાની દેખાય। રાત્રિ આખીની વાત કરીએ તો ડરના માર્યા, ભયના માહોલમાં પણ આસપાસના, એટલે જે આ ઘર છે એની આજુબાજુના ઘરના લોકોની ઊંઘ હરામ થઈ ગઈ એવું કહી શકાય? ચોક્કસપણે કહી શકાય કે રાતના ઘરમાં જે કોઈ લોકો આજુબાજુમાં રહેતા હતા સોસાયટીના, કારણ કે આ લાઇનની અંદર 16 મકાન સોસાયટીના આવે છે, અને 16 મકાનમાંથી
બધા જ ભયના માહોલ હેઠળ, એમાં ખાસ કરીને લેડીઝને નાના છોકરાઓ કે જે ગભરાયેલા હતા, એમાં 4-5 લેડીઝને તો લો બીપી કે હાઈ બીપી પણ થઈ ગયું, પણ એ નોર્મલ હતું અને ઠીક થઈ ગયા, પણ રાતે પણ ગભરાટનો માહોલ હતો. તો આપ જોઈ રહ્યા છો સ્થાનિક લોકોની રાત હતી એ ડરના માહોલમાં ગુજરી છે અને હવે આ આખું મકાન છે એ મકાન નબળું પડી ગયું છે, કેમ કે આગ એટલી સ્ટ્રોંગ હતી, વિકરાળ હતી, એના કારણે મકાનને નબળું પાડી દીધું છે આગે. અને હવે આ આખું મકાન પાડી દેવામાં આવે તો જ આ મોટું રિસ્ક છે એ રિસ્ક દૂર થાય એ પ્રકારની પણ હાલ પરિસ્થિતિ જોવા મળી રહી છે. સતર્કતાના ભાગરૂપે હાલ તો પોલીસ રાખવામાં આવી છે અને પોલીસે ગઈકાલે આગની ઘટના બન્યા પછી જાણવાજોગ ફરિયાદ નોંધી છે. FSLની મદદ લેવામાં આવી હતી. આનુષાંગિક અલગ અલગ પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. સોસાયટીની કમિટીના હોદ્દેદારોના પ્રતિનિધિઓના નિવેદન પણ લેવામાં આવ્યા છે અને એના આધારે જો ખરેખર હકીકતમાં બેદરકારી સાબિત થાય તો પોલીસે મકાનના માલિક છે એમની સામે ફરિયાદ દાખલ કરવાની તૈયારી પણ દર્શાવી છે. કેમેરા પર્સન વિજય પરમાર સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.